આ ગાઈસ જે મેન હે તે તો તમને બટાડા મેં પછી કેમ કે અહીંયાથી તો નહીં દેખાય એ છે મેન વસ્તુ પણ પાવ ખોટું નહીં લગાડે તો મારા ભાઈ એમ જ કેમ તને તો હવે મારા મિત્રો બધાનું સ્વાગત છે આજના એક નવા બ્લોગ માટે. કેમ છો બધા? મજામાં જશો કારણ કે આપણા વિડીયો જોતા બધા મજામાં જ હોય છે. તો આજે તમારો ભાઈ સ્પેશિયલ આવ્યો છે આપણે માઇક પહેરીને આપણે ગાઉન ગીત. તો હાલો જોઈએ કે રીતે ગીત ગાય. અને ગાઈસ તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો તમારા ભાઈનો દિલ દુખાવો. તો હાલો જોઈએ આપણે ચાલુ કરી. પહેલાં ફોનને કામ મૂકવું એ પહેલાં વિચારીએ. હાલો પહેલાં એમ કરીને કરી લખીએ આપણે कर लखी आ सीपी अपने फोन में लगे અને બીજું બી છે આઈફોન એ પછી બતાડો તમને એક માઇક કરી અને આ છે જો આઈફોનની પેલા આપણા ભાઈને આઈફોન 13 તો આવડે 16 લઈ લીધેલો છે એટલે 16 માં તમને ખબર હોય તો આવડે પિન સી પિન જ આવી જાય. ચાલો ફોન ને હવે આપણે મૂકી આ ડબ્બું કામ તો આવ્યું કોઈ વાર એમ કરીને મૂકી દઈએ. તો આને હવે લગાવી દઈએ આપણે એટલે હા ગાઈસ તો તમારો ભાઈ રેકોર્ડ કરતો આગલા કેમેરાથી આવું કંઈ માઇક છે. તો હાલો આપણે ચાલુ કરીએ. બટન દબાવીએ એટલે ચાલુ થઈ ગયું. ફાઇનલી ગાઈસ ચાલુ થઈ ગયું છે. હલો 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 તો હાલો હું ચેન્જ કરી લઉં પહેલાં કેમ કે હવે તો અમે થોડી પછી આપણને એક રીતે અવાજ આવતો હોય આમાં ડબલ અવાજ બી આવે તો આપણે ગીત ગાઈએ ને એમાં એ અવાજ કામ આવે. તો હાલો આપણે કેમેરા બંધ કરીને પહેલાં જોઈએ. હા ગાઈસ તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મારા વિડીયો તમને ગમતા હે કે નહીં ગમે એ પણ જરા કમેન્ટ કરીને કહી દેજો ને કાલનો વિડીયો આપણો કેવો લાગ્યો એ પણ કહી દેજો ભાઈચારાવાળો. તો હાલો ટાઈમ કે માઇક ચેન્જ કરી ફાઇનલી મિત્રો તમારા ભાઈ તો બહુ તાઈ કરી પણ આપણથી થયું નથી. તો હાલો હવે આપણે આ ભાઈ હારે જઈએ કેમ કે હજુ તો અવડે જ ઉઠો ને. હા ગાઈસ તમને ટાઈમની વાત કરવાનું ભૂલી ગયો. લગભગ અવડે વાગી ગયા છે 4:30. તો હાલો હવે આપણે ભાઈ હારે જઈએ કેમ કે એ તો નાઇટમાં કામ કરે એટલે હું તો કદાચ ઉઠ્યો હોય તો જોઈએ. ત્યાં તો કેમેરો ચાલુ નહીં કરે કેમ કે કદાચ અવડે જ ઉઠ્યો હોય ને તો ખબર નહીં. તો હાલો જઈએ આપણે કેમ કે એ રોય હવે નાઇટમાં કામ કરે એટલે જાગતો નહીં હોય ને ઉડી જાય. તો હાલો જઈને બતાવી આવું મેં. તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં. ગાઈસ તમારા ભાઈનો તો પોપટ થઈ ગયો કેમ કે ગાઈસ અંદર માઇક ખબર નહીં હોડી ઉઠે. આપણા ફોનમાં તો સપોર્ટ નથી કરતી. આઈફોનમાં સપોર્ટ કરે એટલે કે ભાઈના ફોનમાં. અને બીજું આ જો તાપ આવી ગયો ઉપર હવે હીરો ને હવે તાપ આવી ગયો વિચાર કરો. ગાઈસ ગામડાની મજા તો ત્યારે જ આવે ત્યારે બધા શેરીમાં બેઠા હોય. બતાવું મેં તમને જો બહેનો છે લો કે બતરા અને આ છે કયા વિશે જો કઈ મજા હા ગામડાની જોયું ને તમે. અને હા કઈશ તમારે પર અમને સપોર્ટ નહીં કરવાનો હોય તો કહી દેજો જેમ કે પછી વિડીયો નહીં બનાવો. ગાઈસ યાર આટલો બધો વિડીયો બનાવો તમે સપોર્ટ નહીં કરે કેવો દુઃખ થાય તમારા ભાઈને. વિચાર કરો. જે સપોર્ટ કરે એને દિલથી ધન્યવાદ એટલે કરી દઉં બધા તમને બધાને દિલથી ધન્યવાદ. તો હાલો હવે આપણે કસરત કરીએ કેમ કે તમારા ભાઈએ કસરત નથી કરી કીધાની ને. હા ગાઈસ તમને મેં એક વાત કહેવાનું ભૂલી જાઉં. કોઈને કહેતા નહીં સાનો માનો કે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો તો ગાઈસ ફટાફટ કરી ને એવું લાગે એમ તમારો ભાઈ એમ જો માધેરો થઈ જાઉં હું શું કીધી એટલે જલવા મારા કોની ગીતે બી કોમેન્ટ કરીને કહેજો. અને જે પણ કાલનો વિડીયો જોયો કેટલાને મજા આવી કેટલાને નથી આવી
કહેજો ને. આ ગાઈસ એ વિડીયોમાં જે નહીં જોયો તે જઈને જોઈ આવો. આપણે એમાં થંબનેલમાં લખ્યું છે ભાઈચારા, અને બીજું કે આપણે બીજું શું લખેલું, હા આજે કરી મીમ તમારા ભાઈ. અને હા ગાઈસ રિયાલિટીમાં મીમ કરેલી છે. અને હા ગાઈસ તમને પણ એટલી મજા આવે ને જોવામાં, કેમ કે તમારા ભાઈ કેટલી ફની બનાવેલી છે ને, એને 2 વાર એડિટ કરી 3-4 વાર જોયું અને પછી મૂકેલી છે. અને હા ગાઈસ મેં પણ બહુ ખુશ થઈ ગયેલો, કેમ કે એવી વિડીયો એવી મીમ તમારા ભાઈએ પહેલી વાર બનાવેલી છે. અને હા ગાઈસ તમારે પણ આખા પૂરા વિડીયો જોવો હોય તો અભિષેક જોશી લખશો એટલે આપણા ભાઈની આવી જ જશે આઈડી. તો ફટાફટ જઈને સબસ્ક્રાઈબ કરી દેજો એ લોકોની ચેનલને પણ, ને આપણી ચેનલને પણ કરી દેજો. હાલો અહીંયા જો બે ગાડી છે, એક સાઇન ને ગ્લેમર. અને હા ગાઈસ આ વાળો છે જો, હાળો મસ્તીનો છે આપણો ત્યાં લગી. આવું કઈ શેરી છે ગામની. હા ગાઈસ જે મેન હે તે તો તમને બટાડા મેં પછી, કેમ કે અહીંયાથી તો નહીં દેખાય. એ છે મેન વસ્તુ, બુલેટ. હા ને આ જો લગભગ ભાઈ એસી ચાલુ કરી એટલે પંખો ચાલુ થઈ ગયો. અને હા તમને કહેવાનું બોલી ગયો, આપણા ઘેરનો બ્લોગ જોવાનો હોય તો ફટાફટ જઈને જોઈ આવજો. અભિષેક જોશીવાળી આઈડીમાં જ છે. અને એસી છે જો ટોન એક અહીંયા હે, અને બીજી અહીંયા હે, અને ત્રીજી અહીંયા હે. તો હાલો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જોઈએ બીજું શું થાય ઘડી. અને મારી રિયલ લાઈફ તો તમને મેં બતાડતો જ છું, અને બસ એ જ રીતે બતાડતો રહેવા. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે અહીંયા એક હંસા ભાઈ એમ મેં ત્યારે યુટ્યુબ ચાલુ કરેલું ને ગાડી પહેલાં અહીંયા. હા ગાઈસ પહેલાં તમારો ભાઈ આવેલો અહીંયા ગાડી, પણ પાછો જતી રહેલો, કેમ કે ત્યારે થોડુંક કામ હતું એટલે આવેલો. પછી તો આવું યુટ્યુબ ચાલુ કરવા આવેલો સ્પેશિયલ અહીંયા. તો જોઈએ. અને જ્યારે યુટ્યુબ ચાલુ કરેલું ને ત્યારે તમારા ભાઈ બહુ વિડીયો બનાવેલા, પણ શું કરે ભાઈએ બધા વિડીયો ડિલીટ કરી નાખ્યા. અને બ્લોગ પણ એટલા મસ્ત બનાવેલા ને કે બધા મંદિરે ગયેલો, સોમનાથ, દ્વારકા, પછી એક શનિદેવ બાપુનું મંદિર છે ત્યાં જોઈ લો. આમ તો જોવા જાય ને તો બહુ વિડીયો બનાવેલા તમારા ભાઈએ, પર બધા ડિલીટ કરી નાખ્યા. પછી આપણે શું કહીએ બોલો. તો બસ જોઈએ આપણે બીજું હું થઈ અઘાડી. ને હા કહીશ બધાને જય માતાજી. કેમ કે આપણે ચાલતા છે નોરતા, અને હું તમને કાલે કહેવાનું ભૂલી ગયો. અને આ કહીશ આજે ત્રીજું નોરતું જો હંસાભાઈનું ઘર છે, પણ હવે તો હંસાભાઈ નથી, બાકી બતાડતે. ને હાલો હવે હું તમને વ્યૂ બતાડું. થોડીક ગીત મૂકવું પડે ને આપણે ગીત હાથે. આપણે એટલે કે વ્યૂ બતાડતા એને સોંગ મૂકે ને એવું બતાડું, કેમ કે તમને જે ભાઈ ખેતરાની જોવાની મજા આવે ને એ કેથે નહીં આવે. ને ગામડામાં રહેવાની મજા એક જ છે, બસ બધા જય શ્રી કૃષ્ણ કહેવું અને બધાના ઘરે ચા પીવા જાઓ. બસ આ છે એક મજા ગામડાની. ગાઈસ જે તમને બતાડતો હોય એ જ મારી રિયલ લાઈફ છે. તો જોતા રહેજો મારી રિયલ લાઈફ. અને કોણ મને સપોર્ટ કરે એ પણ જરા કોમેન્ટમાં કહી દેજો કે ભાઈ ફૂલ સપોર્ટ છે. તો તમારા ભાઈને થોડુંક દિલ ગાર્ડન થોડા એટલે કે થોડાક તમારા ભાઈ એટલે કે તમારી સારું વિડીયો બનાવતો લાવે. તો રાહની છે, ફટાફટ કરી દઉં સબસ્ક્રાઈબ. અને હા ગાઈસ કદાચ મેં બનાવવા આપણે એ તો પાક્કું બનાવવાનું જ છે ગીત, એટલે કે ભાઈચારાનું જ છે. તો લાઈક કરજો, એના પર જઈને સબસ્ક્રાઈબ કરજો. અને હા ગાઈસ તમને પણ બહુ મજા આવે, પર હવે થોડુંક માઇક
ને ચાર્જિંગ માટે મૂકેલો. ચાર્જિંગ મેં કર્યું તિરાડે પણ ખબર નહીં શું થયું તે. અને જો મારા ભાઈ તું વિડીયો જોતો જ છું બા, તને જ કહેતો હું મેં ચાર્જિંગ કરેલું તું એ જ ઉતારી દીધેલું છે મને ખબર છે. પણ પાવ ખોટું નહીં લગાડી દેતો મારા ભાઈ, એમ જ કેમ તને મને ખબર છે તો વિડીયો જોતો હોય. અને હા ગાઈસ, તમારા ભાઈનો બધો વિડીયો બગડી ગયો પણ હવે હું કરું, મૂકી તો દેવા જ, કેમ કે એ કે બગાડ્યો. હા એ જો અવાજ આવતો હતો પવનનો. હા મેં હવે જોયું ત્યારે મને ખબર પડી, કેમ કે હવે તો નહીં આવે, કેમ કે એ બંધ થઈ જ હવે. તો હાલો મળું તમને એક નવા મિની બ્લોગમાં, નવા બ્લોગમાં. તો બ્લોગ એન્ડ કરી દેમ કે પછી હન ના કરે. હાલો ને હવે કદાચ જોઈએ આગળ શું થાય તો પછી જ કરું. તો હા લગીને કન્ટિન્યુ રાખું. તો હરે મહાદેવ, બાય બાય. બ્લોક નથી એન્ડ કર્યો, તમને લાગ્યું કે બ્લોક એન્ડ કર્યો, બ્લોક પછી એન્ડ કરું. ખાલી તો મહાદેવ બોલો તમે બી કોમેન્ટમાં કહી દો હરે મહાદેવ. અને હા ગાઈસ, કોમેન્ટમાં એ પણ કહી દેજો કે તમારા ભાઈનો અવાજ તમને ગમે કે ના ગમે. મને તો મારો અવાજ નથી ગમતો, તમને ગમતો હોય તો કહેજો. તો હાલો હવે આપણે નીચે જઈએ. તો હાલો, આરતી કરવાનો ટાઈમ થઈ ગયો છે ને આરતી પણ ચાલુ થઈ ગઈ છે. તો આપણે હવે જઈને આરતી કરીએ ને ઘરમાં લાઈટમાં જઈ ગઈ છે. તો હાલ આજના બ્લોગમાં એટલું. બ્લોગ સારો લાઈક કરો, ચેનલ પર ન હોય તો જય શ્રી રામની કમેન્ટ કરો ને પછી સબસ્ક્રાઈબ કરો. મળું તમને એક નવા બ્લોગમાં. જય શ્રી રામ, બાય બાય.